નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક પવિત્ર જગ્યા ઉપર આવેલા છીએ. એ છે દેવાદિદેવ મહાદેવ અને માં ગાયત્રીની કૃપાથી સદગુરુ ગોપાળાન સ્વામીનો જ્યાં જન્મ થયેલો એવા ટોરડા ગામ. અને સદગુરુ ગોપાળાન સ્વામીના માતા પિતાએ જે ગાયત્રી માતાની ઉપાસના કરી હતી અને અચળેશ્વર મહાદેવની પૂજા કરી હતી અને એના ફળ સ્વરૂપે ખુશાલ ભટ્ટનો જન્મ થયો હતો એવા અચળેશ્વર મહાદેવના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ જે સામે રોડ જાય છે એ અચળેશ્વર મહાદેવનો છે અને અચળેશ્વર મહાદેવ આ બાજુ ટોરડા જાય છે. એ ટોરડા જતા પહેલાં જ આ કાચા રોડથી જ આપણે અચળેશ્વર મહાદેવ જઈ શકાય છે. તો ચાલો મારી સાથે હું તમને અચળેશ્વર મહાદેવના દર્શન કરાવું. આ બુઢેલી નદી છે અને આ બુઢેલી નદી પસાર કરીને આપણે સામે દેખાય છે એ કામધેનુ ગૌશાળા છે અને એ ગૌશાળા પસાર કરીને પછી આપણે અચળેશ્વર મહાદેવ પહોંચીશું. ચોમાસામાં તો આ નદીમાં બહુ સરસ પાણી હોય છે અને ખૂબ જ અહીં જે દ્રશ્યો છે એ અદ્ભુત દેખાય છે. તો ચાલો આપણે આ નદી પાર કરીને અચળેશ્વર મહાદેવના દર્શને જઈએ. તો મિત્રો, આપણે અચળેશ્વર મહાદેવના પ્રાંગણમાં આવી ગયા છીએ. તો ચાલો આ પગથિયા ચડીએ અને સરસ મજાના હું તમને દર્શન કરાવું. મંદિરમાં આવતા જ આપણે સામે વિશ્વકર્માજીનું મંદિર દેખાય છે. વિશ્વકર્મા ભગવાનના દર્શન કરીએ. ઉપર મહાદેવજીની મૂર્તિ દ્રશ્યમાન થઈ રહી છે, એના પણ આપણે દર્શન કરીએ. આ જગ્યાને યોગીશ્વર પ્રાગટ્ય ધામ ટોરડા એમ કહેવામાં આવે છે અને મહર્ષિ અત્રિ ઋષિ અને માતા અનસૂયાના આશ્રમ એવા અચલેશ્વર ધામ. આ મહર્ષિ ઋષિ અને માતા અનસૂયાનો આશ્રમ એવો અચલેશ્વર ધામ મહાદેવના આશીર્વાદથી આ દેવત્વ પામેલ છે. અહીં સ્વયંભૂ મહાદેવના અંશ રૂપે પર્વત, આ જો પર્વત દેખાય છે, પારસ પીપળો, આ પારસ પીપળો છે, બીલીનું વૃક્ષ, આ બીલીના બે વૃક્ષ છે અને નદી, આ બુઢેલી નદી છે બાજુમાં. આપણે જે હમણાં બુઢેલી નદી પસાર કરીને આવ્યા એ બુઢેલી નદી છે અને સ્મશાનનો સુભગ સમન્વય છે. તો તમને સ્મશાન પણ દેખાડું. આપણે આગળ અહીં સામે આગળ કરો. વસ્તુનો અહીંયા એક સાથે સમન્વય થાય છે. આ બહુ રેર જગ્યાએ હોય છે કે જ્યાં 5 વસ્તુઓ તમને એક સાથે, આ પવિત્ર સ્થાનની એક નિશાની છે. તો આપણે પર્વત જોયો, પીપળો જોયો, બીલી વૃક્ષ જોયું, આ નદી છે બુઢેલી નદી. અને સામે જો તમને શેડ દેખાય છે, એ શેડમાં સ્મશાન છે. એટલે આ 5 વસ્તુનો અહીંયા સમન્વય થયો છે. એવી આ પવિત્ર જગ્યા છે. હવે આ જગ્યા ઉપર એનું વિશેષ મહત્વ શું છે? અહીંયા મહાદેવજીનું મંદિર છે જે અચલેશ્વર મહાદેવ છે અને અહીં કાંટા વગરની બીલી વૃક્ષ છે. આ સામે દેખાય, જો કેમેરામેન દેખાડો. આ રહી ને બીજી જે બીલી રહી ને ત્યાં લખેલું જો કાંટા વગરની બીલી. આ કાંટા વગરની બીલી છે. બીજું, કુદરતી રીતે અહીંયા આ બધી વસ્તુઓ મળી આવેલ છે. મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાન સ્વામીના પિતાશ્રીએ અચલેશ્વરના તપોબળને આત્મસાત કરીને ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ અચલેશ્વર મહાદેવની ભૂમિને વૈકુંઠમય પવિત્રતા બક્ષી છે કે જેના ફળ સ્વરૂપે મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મનું મૂળ કારણ આ અચલેશ્વર ધામ બનેલું છે. આ તપોભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે ખુશાલ ભટ્ટને એટલે કે ગોપાળાન સ્વામીને તેડવા આવેલ આ જ જગ્યા ઉપર, જેનો ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ ભક્ત ચિંતામણીના 142માં
પ્રકરણમાં થાય છે. જો આ લખેલું જ છે, મારે જવું જ્યાં હોય દયાળ, પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અનજન વાળે આલ્યા. શ્રીજી સાથે પ્રથમ મિલન સ્થાન શ્રી અચલેશ્વર મહાદેવ, શ્રી યોગેશ્વર પ્રાગટ્ય ધામ, ટોરડા. અચલેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ એક પવિત્ર જગ્યા આવેલી છે. આ જે પથ્થર દેખાય છે તમને, નજીક લાવો, આ પથ્થર દેખાય છે, આ પથ્થર ઉપર બેસીને જ્યારે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે ખુશાલ ભટ્ટને તેડવા આવ્યા હતા, ત્યારે આ જે પથ્થર દેખાય છે એની ઉપર બિરાજમાન થયા હતા. એવો આ પવિત્ર અને પ્રસાદીનો પથ્થર છે, અને ત્યાં આ ચરણારવિંદ પધરાવેલા છે. વર્ષ પહેલા ટોરડાના ભટ્ટ મોતીરામ એ ગાયત્રી ઉપાસના કરેલી, અને તેમના ઉપર ગાયત્રી દેવી તથા શ્રી મહાદેવજી પ્રસન્ન થયા હતા. આ જગ્યાએ તેમના સુપુત્ર શ્રી ખુશાલ ભટ્ટ એટલે કે આપણા અક્ષરાતીત યોગેશ્વર શ્રી ગોપાળાન સ્વામી અનેક વાર આવતા. એ રીતે પણ આ પવિત્ર સ્થાનનો ઘણો મહિમા છે. તો ચાલો આપણે એવા પવિત્ર સ્થાન અચલેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ એવા દેવાધિદેવ મહાદેવ અચલેશ્વર મહાદેવજીના, કે જેના પૂજા અર્ચન કરવાથી અક્ષરાતીત ગોપાળાન સ્વામીનો ખુશાલ ભટ્ટ સ્વરૂપે આ ટોરડા ગામે જન્મ થયેલો એવા મહાદેવજીને આપણે દર્શન કરી રહ્યા છીએ. આ બહુ પૌરાણિક શિવલિંગ છે, અને આજથી 250 વર્ષ પહેલા ખુશાલ ભટ્ટના પિતાશ્રી મોતીરામે આ શિવલિંગની પૂજા કરેલી, અચલેશ્વર મહાદેવજીની પૂજા કરેલી, અને ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરેલું. એના સ્વરૂપે ખુશાલ ભટ્ટનો આ પવિત્ર ભૂમિ ઉપર જન્મ થયેલો. પ્રાંગણની અંદર બાજુમાં અહીંયા શનિદેવનું પણ મંદિર છે, અને અહીંયા અખંડ ધૂણી પણ ચાલે છે. શ્રાવણ માસની અંદર આ આખું આમ કુદરતી જગ્યા છે, અને પહાડોની વચ્ચે આ જગ્યા આવેલી છે. અહીંયા નાની એવી યજ્ઞશાળા પણ છે, ત્યાં યજ્ઞ પણ થાય છે વાર તહેવારે. તો દર્શક મિત્રો, આ ટોરડા ગામ ભિલોડા તાલુકામાં આવેલું છે, અરવલ્લી જિલ્લામાં આવેલું છે. તો જ્યારે પણ અહીંયા આવો ત્યારે અચૂક દર્શન કરવા આવજો. આ બધી પવિત્ર જગ્યાઓ છે. અહીંયા મહાદેવજીની સરસ મજાની મૂર્તિ શોભી રહી છે, અને જેમ અગાઉ આપણે વાત કરી એમ 5 વસ્તુનો અહીં સમન્વય થાય છે: પારસ પીપળો, બીલીપત્ર, પછી નદી, સ્મશાન. આ બધી વસ્તુઓનો અહીંયા કુદરતી રીતે સમન્વય છે. એવી આ પવિત્ર અને પ્રસાદીની જગ્યા છે. દર્શક મિત્રો, આજે આપણે અચલેશ્વર મહાદેવના પ્રાંગણમાં ચંદુભાઈ ફોરેસ્ટર મળી ગયા છે, અને એમનું જે ખેતર છે એ પણ પ્રસાદીનું છે, અને ત્યાં બાપ દાદાનું. ગોપાળાન સ્વામીએ મહુડો જે છે એ કડવામાંથી મીઠો કરેલો. એ કઈ રીતે કરેલો આપણે એમના શબ્દોમાં સાંભળીએ. તો ચંદુભાઈ, કઈ રીતે થયેલો? એ મને અમારા બાપાને જે પેઢી પ્રમાણે મને યાદ છે કે મોરો કડવો મોરો હતો, મીઠું કર્યું. એ ગોપાલ સ્વામી એ માજી હતો, અને ગોપાલ સ્વામી ગાયો ચારતા હતા, અને માજી મોરો મેનતો હતો. એ ગોપાલ સ્વામી કે માજી મોરું ખો. ગોપાલ સ્વામી કે મારા પેલા રોય, આ તો મોરું કડવું છે, મારે ખાવું નથી. પછી ગોપાલ સ્વામી માજી બેરી મોરું ખવડાવ્યું તો મોરું મીઠું લાગ્યું. એટલે આખું ઊભું મોરું કડવું મોરું મીઠું કર્યું. એનું પ્રસાદી લાકડું અત્યારે અમદાવાદ મ્યુઝિયમ હશે. જે પ્રસાદીનું થડ હતું એ મોરનું અમદાવાદ મ્યુઝિયમ હશે. એ નારાયણપુરા મ્યુઝિયમની અંદર રાખવામાં આવે. અને અત્યારે મારું જે ખેતર છે મેં ઓટો બનાવ્યું છે, અને તે હું દીવો કરું છું. ખેતર ઓટો બનાવ્યું છે, તો દીવો કરીએ ગોપાલ સ્વામી. એવી પ્રસાદીની જગ્યા છે. મૂળ માલિક છે એ પણ આપણને અત્યારે અહીંયા મળી ગયા છે, અને એમની પાસેથી આ પ્રસંગ આપણને સાંભળવા મળ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, અચલેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા. આ પવિત્ર ભૂમિના આપણે દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
આપણા જે હરિભક્તો છે એની અંદર શેર કરજો, અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વધુ મળશું કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર કે જ્યાં શ્રીજી વિચરા હોય. ત્યાં સુધી અમને રજા આપો. કલ્પેશ ગઢવીના જાજા હેતથી જય સ્વામિનારાયણ.